અમેરિકાની ધરતી પર પરસેવો પાડીને પોતાના સપના સાકાર કરવા ગયેલા લાખો ભારતીયો અને ગુજરાતીઓ પર અચાનક એક રાતમાં જ 70 અબજ ડોલરની કાયદાકીય તલવાર લટકી ગઈ છે। પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક જ હસ્તાક્ષરથી એટલે કે સહીથી દેશ નિકાલ અને કડક ચેકિંગનો એવો ભયાનક આદેશ છૂટ્યો છે કે લીગલ રહેતા લોકોના પણ શ્વાસ અદ્ધર થઈ ગયા છે। શું ટ્રમ્પ સરકારનો આ નવું સુપર બિલ નિર્દોષ પ્રવાસીઓને વતન ભેગા કરવા માટે લાવવામાં આવ્યું છે કે પછી આ કાયદાની આડમાં હજારો ગુજરાતી પરિવારોના સપના કાયમ માટે રોળાઈ જશે? વોશિંગ્ટનથી લઈને ગુજરાતના ખૂણે ખૂણે ચિંતાની પ્રચંડ સુનામી લાવનારા આ હિસ્ટોરિક ઇમિગ્રેશન બિલ અને તેના સસ્પેન્સ પાછળનું એક એક કડવું સત્ય જાણીને તમારી સંવેદનાઓ ચોક્કસ હચમચી જશે। અમેરિકાની ધરતી પરથી ત્યાં વસતા અને ભવિષ્યમાં ત્યાં જવા ઈચ્છતા લાખો ભારતીય પરિવારો અને ખાસ કરીને આપણા ગરવા ગુજરાતીઓ પ્રવાસીઓ માટે અત્યાર સુધીના સૌથી મોટા આઘાતજનક અને ભયાનક કહી શકાય તેવા સત્તાવાર સમાચાર સામે આવ્યા છે, જેણે ટ્રમ્પ સરકારના શાસનકાળની વચ્ચે કાયદેસર અને ગેરકાયદેસર રહેતા તમામ લોકોની સુરક્ષા પર એક બહુ મોટો અને ભયાનક પ્રશ્ન ઊભો કર્યો છે। અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 10 જૂન 2026ના રોજ પૂરા 70 બિલિયન ડોલર એટલે કે આશરે 70 અબજ ડોલરના જંગી બજેટવાળા એક અતિ કડક ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ બિલ પર સત્તાવાર સહી કરી તેને કાયદાનું સ્વરૂપ આપી દીધું છે। સત્તાવાર વર્તુળોમાં સિક્યોર અમેરિકા એક્ટ તરીકે ઓળખાતા આ ભયાનક અને શક્તિશાળી બિલના પાસ થવાથી અમેરિકાની કુખ્યાત તપાસ એજન્સીઓ આઈસ અને સીબીપી એટલે કે કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનને ટ્રમ્પના આ આખા કાર્યકાળના અંત સુધી બહુ જ મોટું અને અમર્યાદિત ફંડિંગ મળી ગયું છે, જેથી તેઓ ધારે તે રીતે એક્શન લઈ શકશે। આ ખતરનાક કાયદાની અંદર મુખ્યત્વે માસ ડિપોર્ટેશન એટલે કે બહુ મોટા પાયે વિદેશીઓને પકડીને દેશ નિકાલ કરવા પર, ઇન્ટિરિયર એન્ફોર્સમેન્ટ એટલે કે અમેરિકાના શહેરોની અંદર ઘૂસીને કાનૂની તપાસ કરવા પર અને બોર્ડર સિક્યોરિટી એટલે કે સરહદો સાવ સીલ કરી દેવા પર બહુ જ મોટો અને આક્રમક ભાર મૂકવામાં આવ્યો છે। આ કઠોર નીતિના લીધે અમેરિકામાં રહેતા લાખો ઇન્ડિયન અનડોક્યુમેન્ટેડ માઇગ્રેટ્સ એટલે કે વગર ડોક્યુમેન્ટ કાગળે રહેતા ભારતીયો અને ખાસ કરીને મેક્સિકો બોર્ડરથી ઘૂસેલા ગુજરાત મૂળના અસાઇલમ સિકર્સ એટલે કે રાજકીય આશ્રય માંગનારા ગુજરાતીઓ પર, તેની સાથે જ વર્ષોથી લીગલી રહેતા H-1B વિઝા હોલ્ડર્સ તથા ગ્રીન કાર્ડ મેળવવાની લાઇનમાં ઉભેલા પ્રોફેશનલ્સ પર પણ અતિશય ઝીણવટભરી સ્ક્રુટિની અને કડક એન્ફોર્સમેન્ટ થવાની પ્રચંડ શક્યતાઓ લાઈવ થઈ ચૂકી છે। આ કાયદાની સીધી ભયાનક અસર એ થઈ છે કે અમેરિકાના વિકાસમાં મોટું યોગદાન આપનારા લીગલ ઇમિગ્રન્ટ્સ અને હાઈ સ્કિલ્ડ વર્કર્સ જેઓ આપણી ભારતીય અને ગુજરાતી કોમ્યુનિટીમાં બહુ મોટી અને સર્વોચ્ચ સંખ્યામાં છે, તેમના મગજમાં પોતાના ભવિષ્યને લઈને ભયાનક અનિશ્ચિતતા અને ચિંતા બહુ જ વધી ગઈ છે। અમેરિકાના જુદા જુદા રાજ્યોમાં અત્યારથી જ કોઈ પણ સમયે પોલીસના ડિપોર્ટેશન રેડ્સ એટલે કે અચાનક થનારા દરોડા અને કાગળોનું વેટિંગ બહુ જ વ્યાપક સ્તરે વધવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે, જેના કારણે લોકો ભારે ફફડાટ અને મુશ્કેલીમાં જીવી રહ્યા છે। દોસ્તો, વગર ડોક્યુમેન્ટે અને વગર કાગળોએ રહેતા આપણા ગુજરાતીઓને આ વિડીયો શેર કરજો, કારણ કે તેઓ સલામત નહીં રહે તો ડિપોર્ટ એટલે કે ભારત ભેગા થઈ શકે છે। દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં।